बताए रब को क्या मंजूर है रोना करता भाई वाड़िया जाओ अपन वाड़िया तो हुई जाऊं तो हालो હું વાંચવા તો બેઠો પણ હું વાંચીને ભણી ગણીને મોટો માણસ બની જાઉં તો મારે મોટા મોટા માણસો ભેગું ઉઠવા બેવાનું થઈ જાય અને પછી મોટી મોટી ગાડીઓ મોટા મોટા બંગલા ને એ બધું મારે થઈ જાય છે અને મારે આ લુખા ભાઈબંધને ભૂલવો પડશે અને ભાઈબંધને ભૂલાય નહીં ભલે લુખો હોય કે ગમે એવો હોય ભાઈબંધ તો ભાઈબંધ કહેવાય એટલે વાંચવું નથી વાંચવાનું કેન્સલ જવા દો પૈસા છે એ આપી દે ને કયા પૈસા 10,000 રૂપિયા દવા ક્યારે તારું એક્સિડન્ટ થયું ત્યારે ડોક્ટર ને આપ્યા હતા ડોક્ટર ને આપ્યા તો પણ ડોક્ટર પાસે નહીં ને મારી પાસે શું છે रोना चाहे रोना पाए दिल कितना मजबूर તમને જોઈ દિલના ધબકારા વધી જાય છે લાઈટ બિલ કેમ ઓછું આવે છે આકડી બકડી અંદર ના ના ભાઈ અમે તો ફૂલ ઈમાનદાર છીએ કોઈ દી આકડી હું કોઈ દી ક્યાંય ચોરી ન કરીએ અમે લાઈટ ની થોડીક ચોરી કરતા હશું લાઈટ બિલ ઓછું આવે છે એટલે મને આમાં કઈક લાગે છે આકડી બાકડી નથી ને જોવો તો અહીંયા તૂટલો છે જો એમાં આકડી નાખતા છે તો ચાલશે અરે પણ નબળું નહીં ચાલે ही गिराते हैं नशे मन पे बिजलियां અલ્યોભાઈ લિસ્ટ માંથી વસ્તુ પેક કરજો તો લિસ્ટ તમે બોલો ને હું કાઢવા મળું ગયા ઉતાવળે નીકળી જાય એક પાર્લેજી બીજું એક ચિપ્સ બીજું બોલો બસ પૂરું થઈ ગયું એ બે વસ્તુ આટલું લિસ્ટ લઈ લઈને નીકળી જાવ થોડા મોટા કેમ ભાઈ કઈ ઉપાધિમાં છો હા ભાઈ કાલ રાતે તો એની યાદમાં મને નીંદર જ ન આવી ભાઈ કાલ રાતે તો મને એની યાદમાં નીંદર જ ન આવી પછી હું સવારે હુઈ પેલા ઓલો આપડે ભાઈબંધ પ્રદીપ કેમ નથી દેખાતો એને એમને દુકાન ખોલી ભાઈ દુકાન ખોલી હા એની ખોલી કોની ની એટલે તો સારું કેવાય ને તો આપણે એને મળવા જવું જોઈએ મળવા ન જવાય ભાઈ મળવા કેમ ન જવાય એની દુકાન ખોલી रुको जरा सबर करो કોની ની દુકાન અથોડાથી ખોલી મેગી આપી દો મેગી નો હોય તો રહેવા જો મેગી એ ભાઈ તમારો ફોન પીડી રહ્યો લેતા જાવ ને બોલો બોલો તારું નામ શું છે તેરા નામ ક્યાં છે એક મારી પાસે મોકલ્યું જ નહીં મોકલ્યું હોત તો સારું હતું એનું હિન્દી કરતો मेरे पास भेजे नहीं भेजा होता तो अच्छा होता એ ભગવાન અહીંયા લઈ કેમ ભણવા ગયો ને કેમ પાછો વહી આવ્યો એટલે સાહેબ ને એક પ્રશ્ન પૂછ્યો સાહેબ કાઢી મૂક્યો લે હું પ્રશ્ન કરું દાઠા થી ભાવનગર કેટલા કિલોમીટર 75 થાય આ તો ભાવનગર થી દાઠા 75 જ થાય ને હા 75 જ થાય ને સોમવાર થી રવિવાર આવતા કેટલા દિવસ લાગે 7 દિવસ લાગે તો રવિવાર થી સોમવાર આવવામાં કેમ એક દિવસ લાગે તું નીકળ તો અહીંથી સાહેબ કાઢી મૂકી બરોબર જ છે હું હાલી નીકળ્યો
આજ તો ભાઈ બહુ થઈ આમ પૂછું બેંક વાળાનો ફોન આવ્યો 3 હપ્તા બાઉન્સ થયા એને એમ કીધું કે હવે હપ્તો નહીં ભરો ને તો ઘેરે આવશે ઘેરે આવશે સીલ માર દે હારે ઈ નથી મોટા હારે તો ઈ છે કે ઈ આવશે ક્યાં ઘર તો મેં વેચી દીધું પેલા ભાઈ કેમ દોડશો? તારું શરીર પતલું કેમ થઈ ગયું ભાઈ? એટલો બધો તું પતલો થઈ ગયો? આપણે હું તો દોડીને થાકી ગયો. હાફી જાવ અત્યારમાં તું પાંદો જ છો. એટલે ભાઈ આપણે એક જ કામ કરવાનું, દોડવા બોડવાનું કાંઈ નહીં. તો શું કરવાનું? તારા ખાલી 2 જ રોટલી ખાવાની. 2 રોટલી? 2 રોટલી જ ખાવાની, વધારે નહીં. ખાધા પેલા ખાધા પછી? ખબર છે કે તને ઓલી? ના ભાઈ હે નહીં. લે ખબર નથી તને? ના ના, આખા ગામ ને ખબર છે. હું अच्छा हमको सिखा रिया है હવે ઈ તો ખબર છે 14 તારીખે ઉત્તરાયણ છે. એ ન એલા ભાઈ, તો रहा नहीं जाता तड़प ही ऐसी है ना તારા મગજ નથી. કેમ ભાઈ પણ ટેન્શન માં છો એટલો બધો? 1000 રૂપિયા. તું ટેન્શન માં જ રહે. તું ટેન્શન Sorry, it's DJ. એ ભાઈ કેમ પેટ્રોલ ખૂટી ગયું? ના ભાઈ ના, ખેડૂતનો ફોન આવ્યો તો વાડીમાં ભૂંજરા ને રોજડા ગરી ગયા છે. પણ ગાડી ઉપર બેસી જવાય ને એમ કહું. એલા ભાઈ ગાડી માથે બેસવાનો ટાઈમ નથી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ આમ કેમ હાલ્યા? પીએસઆઈ નું ગ્રાઉન્ડ પાસ કર્યું ને, એમાં ઈ ફૂલ આમ જોતું આમાં જો છે ને સ્ટેટસ જો એનું જો છે ગ્રાઉન્ડ પાસ. કોંગ્રેચ્યુલેશન પીએસઆઈ ગ્રાઉન્ડ પાસ છે ને. પીએસઆઈ નું ગ્રાઉન્ડ પાસ કર્યું છે હમણાં. लेकिन ये साला कर क्या रहा है नो 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 હું છું ભાઈ? અરે કાંઈ આમ થોડી હોય. બે મિનિટ ગાડી આપો ને, પેટ્રોલ લેતો આપ ને ભાઈ. આગળ પેટ્રોલ લઈને આવશે. માણા કામ નહીં આવતું, કોણ આવશે કામ? તરત જ લઈને આવું. 2 મિનિટ માહિતી દુકાન છે લઈને. हर दुआ काम आती है विश्वास की डोरी Oh my god. એ ભાઈ ઓલો મારો ફોન લઈને ઉઈ જો, કઈક મદદ કરો ને. એક કામ કરો, તમે મારી ગાડી લઈને જાવ ને પકડી લો, જાઓ. તો ભાઈ આભાર હો, આગળ પકડીને જવું.
no, no, no. ભાઈ બોલે 200 રૂપિયા ઉછીને આપ ને. અરે ભાઈ એમ થોડું મંગાય આપણે ભાઈ બને આમ મંગાય આવી ભાઈ બને એ ભલામણ આ ઉભર હું તને શીખવાડું કેમ મંગાય ભાઈ બને 200 રૂપિયા ઉછી ન દેતો કાલ હું તને પાછા આપી દઈશ આમ મંગાય આમ આવડું જાય 200 રૂપિયા ઉછી ના દેતો હું કાલ પાછા આમ મંગાય ને Oh, no, 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 no. જોયું ને એના પૈસા ને ઉછી ના આપી દીધા કેમ છે ભાઈ कैसे कैसे लोग रहते हैं તું કેમ છે केम से बता ભગવાન ની દિયા છે क्या बात है बड़ा खतरनाक आदमी है ये तो હલકે માં મતલબ છો ગયો અરે ઓલા પૈસા બાકી નથી દીધે એને 300 માં ગાડી લઈ લાજ પાણી लेकिन ये तो यहाँ बेकी बिल्ली बन के बैठा है कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम અને દીધા તને પૂછ નહીં રે આખા ગામમાં પૂછ મારવા લાગે મામા આવજો મામા આવજો હા ભણા મામા આવજો હા ભણા આવશો એટલે આ ભણો કેમ આમ કરે છે કઈ ખબર પડતી નથી એ ઠીક હા લે ભણા મામાનું મગજ ખરા ટાઈમે કામ કરી જો નકર મામાનું ખોપરું તોડી નાખે પૂરા કરે પદ્માનું ટ્રેન્ડિંગમાં ગીત નથી એનું એ સાંભળીને કાલે અડધી કલાક રોય Oh my God. પછી બહુ મોડે ખબર પડી કે આપણે પદ્મા જ हमारी पद्मा ने के जो मारा जा કરીને जुहार अधूरी એ વિચારીને પછી પાછો 1 કલાક हमारे पद्मा ने पामवाना होरता લાયસન કાઢો લાયસન નો જાઓ જો તમે ના ના ઉભે રહો ફોન કરો उठाइए ना ભાઈ બંધ તું ગયા ક્યાં આવી તો બોલી છોકરી હે હા આવ્યો અરે ઇમરજન્સી કામ છે એ તું ગયા કા લ્યો સાહેબ જો આવ્યો આની પાસે લાયસન્સ આને પકડી લ્યો હાલો બે લઈ લો હેલો હેલો ઓલા મારા પૈસા ક્યારે આપીશ તું હવે અવાજ ના આવતો હાલો હેલો હાલો 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 Oh, no, 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 no. એ દેવ મારા નામે કોઈ બાકી લેવા આવે તો ન આપતા તારા નામે હું તું પોતે આવ્યો તો બાકી તને નો આપું હું દૂડે નામ સમજે હું તીડી સમજતા હશે એલા આંધળો છો દેખાતું નથી જોઈને કઈ ને થોડેક
આવે એમને આંધળા આંખી વિશે ઝાંકો. रोना चाहे रो ना पाए कैसे कैसे लोग रहते हैं સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ છે. ભાઈબંધ, હા આપણે છે ને 2024 વહી ગયું. હા એટલે 2026 ની જૂની વાતો બધી ભૂલી ગઈ છે. ટોટલ હા, હાલ સરસ. બરોબર, પાક્કું? બધી હા, પાક્કું. આપડે ઓલા 10,000 બાકી છે અઠવાડિયા પેલા આપ્યા તો એ તો આપી દો. એટલે હજી કરી રહ્યા છે પાક્કું. ક્યાં પાછું માઇક કે જૂની વાત જાવ દે, 5,000 ઊંચી નાખ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे તો આમંત્રણ મળ્યું કે નહીં? ના ભાઈ છે નું સાંજે મારા ઘરે આવવાનું છે ઈ. ના ભાઈ આમંત્રણ નથી તો મળ્યું. હું તને કહી દઉં છું, સાંજે તારે આવી આવવાનું છે આખા ફેમિલી સાથે. બરોબર? એમાં જો આપણે રાખેલું છે પીઝા, બર્ગર, પછી પાણીપુરી, ચાઇનીઝ છે, એ તને બહુ ભાવે ને, પછી સાઉથ ઇન્ડિયન છે. આ બધું ખાવાથી હું રોગ થાય ને એના માટે સલાહ દેવા માટે એક ડોક્ટર આવેલા છે. નાસ્તામાં શું છે? નાસ્તો તમારા ઘરે કરીને આવવાનો છે.